વાત કરીને સમાચારોની પાલિતાણા તળાજા હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે। ટ્રક પાછળ બાઇક ઘૂસી જતા બે લોકોના મોત થયા છે, જ્યારે અન્ય બેને ઇજાગ્રસ્તને ગંભીર રીતે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ તે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। મૃતક યુવાન પાલિતાણાના થોરાળી ગામનો રહેવાસી છે। આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાને લઈને પાલિતાણા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો નવસારીના જલાલપુર તાલુકાના વેસમા ગામે ટ્રક પલટી પરથાણ ઓવરબ્રિજ નજીક અકસ્માતની ઘટના બની। મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહ્યું હતું આ કન્ટેનર ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ગઈ। નેશનલ હાઈવે પર અકસ્માત થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો। અકસ્માતમાં કન્ટેનર ચાલક અને ક્લીનરનો આબાદ બચાવ થયો છે। સદનસીબે મોટી દુર્ઘટના ટળી। કચ્છમાં પ્લેન ક્રેશ થવાની અફવાથી તંત્ર દોડતું થયું। ભુજના નારણપરમાં પ્લેન ક્રેશ થયો હોવાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। ઘટનાને લઈને માનકુવા પોલીસે તપાસ હાથ ધરી હતી। પોલીસે સ્થળ પર કરતા બનાવ અફવા હોવાનું જાણવા મળ્યું હતું। વાયરલ થયેલ ફોટોનું પ્લેન સુડાનના જોંગલી શહેરનું હોવાનું સામે આવ્યું છે। પોલીસે અફવાઓથી દૂર રહેવા અને ખોટા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ ન કરવા માટે અપીલ કરી છે। ટેકનિકલ સોર્સિસ મારફતે તપાસ કરતા એવી હકીકત જાણવા મળેલ કે આ જે ફોટો છે એ ફેબ્રુઆરી માસ 2022નો છે અને જોંગલે કરીને સુદાનનું કોઈ પ્લેસ છે, જે જગ્યાએ આ જે ઘટના છે એ બનેલ હોવાનું જણાઈ આવેલ છે। ભાવનગર શહેરના રૂવાપરી રોડ પર મારામારી અને બબાલ મામલે પોલીસે કડક કાર્યવાહી કરી છે। પોલીસે આરોપીઓની ધરપકડ કરી 12 લોકો સામે ગુનો નોંધ્યો છે। 2 દિવસ પહેલા બે પરિવાર વચ્ચે માથાકૂટ થઈ હતી, જે ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં એકનું ગઈકાલે મોત નીપજ્યું હતું। ગઈકાલે થયેલી મારામારીની ઘટનામાં આરોપીઓના આશરે 3 જેટલા મકાનો અને એક રિક્ષામાં આગ લગાવીને તોડફોડ પણ કરવામાં આવી હતી।